સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સૌથી પહેલા સૌથી ઝડપી અમે આપને બતાવીશું। થોડી જ મિનિટોની વાર છે, થોડી જ વારમાં પરિણામો છે એ શરૂ થશે, આવવાના મતગણતરી શરૂ થશે। તો હાલ જે ગ્રાફિક છે એના માધ્યમથી આપણે સમજીશું કે કઈ બેઠક પર કોણ આગળ છે અને પ્રણવ પણ મારી સાથે જોડાયા છે। પ્રણવ, 68 નગરપાલિકાના જે પરિણામો છે અને તેમાં આપણે જો કચ્છની વાત કરીએ તો ભચાઉ, રાપર, હારીજ અને પાટણમાં ચાણસ્મા, રાધનપુર આ જે બધી બેઠકો છે તેમાં શક્યતા શું દેખાઈ રહી છે તમને? ચોક્કસ પંકજે કહી શકાય કે આજે પિટારો ખુલવાનો છે અને પિટારો એ ભવિષ્ય નક્કી કરશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનું। મહત્વપૂર્ણ જે રીતે આપણા દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ કે જે નગરપાલિકાઓ છે, મોટાભાગની નગરપાલિકાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનું રાજ હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ પોતાનો પંજો મારવા માટે તૈયારી તો બતાવી રહી છે। હવે જોવાનું રહે છે કે આ પંજો લાગે છે કે નથી લાગતો, પરંતુ જે ભચાઉ, રાપર, હારીજ, ચાણસ્મા, રાધનપુર આ જે બેઠકો છે જેમાં પહેલા જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભચાઉની જે બેઠક છે તેમાં 17 બિનહરીફ ભાજપ એટલે બહુમતી ભાજપની આવી ગઈ છે, એટલે અહીં આ જે બેઠક છે ભચાઉની નગરપાલિકા તેની ઉપર ભગવો અત્યારથી જ લહેરાઈ ગયો છે। રાપરમાં વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સીધી ટક્કર છે, કારણ કે રાપર એ કચ્છની એ બેઠક છે જેની અંદર એક કોન્ટ્રોવર્સી પણ આપણે જોયું છે કે ભૂતકાળમાં કોન્ટ્રોવર્સી પણ થઈ હતી નેતાઓના સ્ટેટમેન્ટને લઈને, અને ત્યાં પણ જે કહી શકાય કે કોંગ્રેસનું પણ એક પ્રભુત્વ છે, ભારતીય જનતા પાર્ટીનું પણ ત્યાં પ્રભુત્વ છે, એટલે ત્યાં કાંટાની ટક્કર ચોક્કસપણે જોવા મળશે। મતદારો કઈ તરફ વળ્યા છે તે જોવાનું રહે છે। હારીજની જે બેઠક છે તેમાં જે કહી શકાય કે આમ આદમી પાર્ટી 8 ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના મત કાપી શકે છે, એટલે જે કહી શકાય કે હારીજમાં આમ આદમી પાર્ટી એ એવું ગેમ ચેન્જર બની જશે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે જો એના મતો કપાશે, આમ આદમી પાર્ટી જો મતો કાપે કોંગ્રેસ પાર્ટીના, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે હારીજની અંદર ફાયદો થઈ શકે છે એવું સ્પષ્ટપણે હાલ અહીં લાગી રહ્યું છે। પરંતુ સાથે એ પણ છે કે ચાણસ્માની બેઠક હાલ ત્યાં જે કહી શકાય કે કોંગ્રેસના ધારાસભ્ય છે, કદાચ જે માત્ર કહી શકાય કે 17 બેઠકો વિધાનસભામાં જે કોંગ્રેસ પાર્ટીને મળી તેની અંદર માત્ર એક ચાણસ્મા જે બેઠક ઉત્તર ગુજરાતની ચાણસ્મા બેઠક છે તેની અંદર તેમાં ભાજપ ભલે મજબૂત છે તેની અંદર, પરંતુ ક્યાંક કોંગ્રેસનું પણ વોટ બેંક જે ઓબીસી સમાજનો વોટ બેંક છે તે સૌથી મોટો વોટ બેંક જે ચાણસ્મા એ મતક્ષેત્રમાં આવે છે। ચાણસ્મા એક નાનું એવું ટાઉન, એક નાનું એવું સિટી વિસ્તાર છે, તેથી ચોક્કસ માની શકાય કે ભાજપની ત્યાં મજબૂતાઈ છે, ભાજપના હાર્ડકોર વોટરો પણ છે, પરંતુ ત્યાં જોવાનું રહે છે કે વર્તમાન જે કોંગ્રેસના ધારાસભ્ય છે કેટલી ત્યાં તે મદદ કરી શકે છે અને કેટલી રીતે મતો ઉપર તેની ઇફેક્ટ પડી શકે છે। રાધનપુર બેઠક એ પણ એક ચર્ચાસ્પદ હંમેશા માટે આ બેઠક રહી છે, જ્યારથી આ બેઠક નગરપાલિકાની હોય કે પછી વિધાનસભાની બેઠકો હોય તે હંમેશા માટે રાધનપુર જે વિસ્તાર એવો રહ્યો છે કે જ્યાં પંકજ કોન્ટ્રોવર્સી સૌથી સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના એ તે ચૂંટણી અહીંયાથી લડી ચૂક્યા છે, તેથી કહી શકાય કે રાધનપુરમાં જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને ખાસ કરીને જે આંતરિક નારાજગી એ પણ ક્યાંક આપવાના કારણે ચોક્કસ મેં પહેલા જ કહ્યું કે રાધનપુર હંમેશા માટે હોટ ટોપિક સીટ રહી છે પંકજ, કારણ કે પહેલા પણ ભૂતકાળમાં જો શંકર ચૌધરી હોય, શંકરસિંહ વાઘેલા હોય, અલ્પેશ ઠાકોર છે, આ તમામ જે મોટા દિગ્ગજ નેતાઓ છે એ વિધાનસભાની હું વાત કરું, વિધાનસભા લડાઈ એટલે એક રાધનપુરનું એક હબ રહ્યું છે રાજકીય રીતે, અવલોકન પણ એવું થતું હોય છે એ વિસ્તારની અંદર કે લોકો ત્યાંની પ્રજા છે એ ઘણી બધી જાગૃત છે અને પોતાના નેતાને પસંદ કરવા માટે હંમેશા માટે એગ્રેસિવ જોવા મળતી હોય છે, એટલે રાધનપુરનો એક આખો એ ચિતાર જોવા મળી રહ્યો છે। એ જ રીતે જે નગરપાલિકાઓ, જે બીજી નગરપાલિકાઓ છે, ખેરાલુ, આ ખેરાલુ બેઠકમાં ભાજપ ભારતીય જનતા પાર્ટી હાલ મજબૂત ચોક્કસપણે છે, કારણ કે મોટા ભાગની નગરપાલિકાઓ ઉપર પંકજ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે રહ્યો છે। ચૂંટણી ભલે 7 વર્ષ બાદ થઈ છે, 2018માં ચૂંટણીઓ જે થઈ હતી આ જે 68 નગરપાલિકાઓની, એ નગરપાલિકાઓની મોટા ભાગની નગરપાલિકાઓ પંકજ જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે તે લહેરાયો હતો, માત્ર એકલ દોકલ બેઠક નગરપાલિકા માનીએ કે જેમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું જે ખાતું ખોલી શકી હતી। વડનગર બેઠક દેશના પ્રધાનમંત્રી જે કહી શકાય નરેન્દ્ર મોદીનું મૂળ વતન, અને સાથે જ જે કહી શકાય કે સરકાર પણ અનેક એવા પ્રોજેક્ટો છે વડનગરમાં લાવી છે, તેની ઇફેક્ટ પણ જોવા મળશે। અને જે આપ જોઈ શકો છો 28 બેઠક છે, 28 બેઠકમાં 7 પર ભાજપ બિનહરીફ છે, એટલે મહદઅંશે આ જે બેઠકો છે આની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે અહીં જીતે, કારણ કે 28 બેઠકો તેમાં 14
થી 15 બેઠકો yes. બેઠક જોઈએ છે, તેમાં 7 બેઠકો તો બિનહરીફ રીતે થઈ ગઈ. એટલે મોટાભાગની આ બેઠક ઉપર વડનગર ઉપર ભારતીય જનતા પાર્ટી કદાચ પોતાનો ભગવો છે તે લહેરાવી શકે છે. પણ પ્રાંતિજમાં મને લાગે છે કે એક મોટું ફેક્ટર અપક્ષ દેખાઈ રહ્યું છે, કારણ કે ત્યાં 24 બેઠકો છે, પણ અપક્ષ જે ઉમેદવારો લડી રહ્યા છે, અહીંયા કદાચ કોઈ મેજર ચેન્જ આવે એવું લાગે છે પરિણામોમાં. પ્રાંતિજ પંકજ, આ પણ એક થિયરી છે. આ જે ચૂંટણી છે એ સ્થાનિક છે, એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણી, એમાં સ્થાનિક નેતા પસંદ કરવાની વાત હોય છે. વિધાનસભા લોકસભામાં એક આખો એક અલગ માહોલ હોય છે, એક અલગ વાત હોય છે, પરંતુ અહીં જે વાત હોય છે સ્થાનિક ચૂંટણીઓની અંદર કે એમાં સ્થાનિક નેતાનું પ્રભુત્વ કેટલું છે, કઈ જ્ઞાતિ સ્થાનિક નેતૃત્વ ધરાવે છે, કયો વ્યક્તિ સ્થાનિક રીતે મજબૂત છે, એ મહત્વનું ફેક્ટર હોય છે. પ્રાંતિજની જે આપ બેઠકની જે વાત કરી રહ્યા છો, કારણ કે તેમાં મોટાભાગના જે માહિતી મળી રહી છે, મોટાભાગના અપક્ષ લોકોએ દાવેદારી કરી છે. ભારતીય જનતા પાર્ટી તો મેન્ડેટ પર ચૂંટણી લડતી હતી, કોંગ્રેસ પાર્ટી પણ આ વખતે મેન્ડેટ પર ચૂંટણી લડી છે, પરંતુ સાથે અપક્ષોનું પણ અહીં જે કહી શકાય કે અપક્ષો પણ મોટી સંખ્યામાં એટલા માટે ઉતર્યા છે કે ક્યાંક મતો કાપવા, ક્યાંક મતો વધારવા. આ બંને સમીકરણો છે, એના કારણે અપક્ષનું મોટું ફેક્ટર છે. પ્રાંતિજમાં ચોક્કસપણે બની રહેશે અને જોવાનું રહે છે કે ક્યાંક કદાચ એવું ના બની જાય કે અપક્ષના ટેકાથી કોઈ પક્ષે પોતાની નગરપાલિકા ચલાવવી પડે. એ પ્રકારની પણ સ્થિતિ ચોક્કસપણે પ્રાંતિજ અને તલોદ બંનેમાં જોવા મળશે, કારણ કે આ બંને જે સાબરકાંઠા વિસ્તારના આ બંને જે બેઠકો છે એ સાબરકાંઠા વિસ્તારની આવે છે. અને ખેડબ્રહ્મા પણ સાબરકાંઠા જે કહી શકાય કે બેઠક છે, તેમાં હાલ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે મજબૂત છે. ખેડબ્રહ્માની જે બેઠક છે, જે કહી શકાય કે હાલ ત્યાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય છે, આદિવાસી સમાજની આખી આ વિધાનસભા બેઠક છે, પરંતુ સાથે ખેડબ્રહ્મા જે સિટી વિસ્તાર જે છે, જે નગરપાલિકા વિસ્તાર છે, ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. અને તે ગઈ વખતે પણ 2022માં એવું થયું હતું કે વધુ પડતા જે મતો ખેડબ્રહ્મા નીકળ્યા હતા એ સિટી વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને નીકળ્યા હતા. જી, હવે મધ્ય ગુજરાત તરફ આપણે જો આવીએ થોડા, તો ગોધરા, હાલોલ અને કાલોલ આ બે બેઠકો એવી છે જેમાં હાલોલમાં 19 બેઠકો ઓલરેડી બિનહરીફ થઈ ચૂકી છે. એટલે આ બેઠકમાં ભાજપ નગરપાલિકા આવી ગઈ છે, ભારતીય જનતા પાર્ટી એટલે ખાતું ખુલી ગયું છે. યસ, એટલે પહેલું ખાતું અહીંયાથી ખુલી ગયું છે એવું કહી શકાય. પણ કાલોલની જ્યાં સુધી વાત છે, દેવગઢ બારિયાની વાત છે, અથવા તો જાલોદની વાત કરીએ, તો આ ત્રણેય તો પાલિકા ઓલરેડી ભાજપ મજબૂત સ્થિતિમાં છે. અહીંયા ક્યાંય લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે કોઈ ખાતું ખુલે અથવા ફાયદો થાય એવી કોઈ સ્થિતિ? પંકજ, નથી લાગતું, કારણ કે આ તમામ જે બેઠકો છે તે ક્યાંક ક્યાંક આદિવાસી ડોમિનેટ સીટો, જે વોટરો મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને અહીંના જે પણ એક રાજકીય સમીકરણ અલગ પ્રકારનું હોય છે. અને જે રીતે આપણે કહ્યું કે હાલોલ શરૂઆત જ ભારતીય જનતા પાર્ટી અહીં 19 બેઠકો બિનહરીફ કરીને ચોક્કસ કહી શકાય કે જે 36 છે એટલે 18 બેઠકો જોઈએ નગરપાલિકા ઉપર સત્તા લેવા માટે, પરંતુ 19 એટલે સ્પષ્ટપણે અહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલી જ દીધું છે. એ રીતે કલોલમાં પણ ભાજપ ચોક્કસપણે મજબૂત છે, દેવગઢ બારિયામાં પણ ચોક્કસપણે મજબૂત જોવા મળી છે, અને જાલોદમાં પણ મજબૂત જોવા મળી રહી છે. અને આ ત્રણ જે આ નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મોટા ભાગની જે બહુમતી છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર દેખાડશે. કારણ કે જે મતદાન થયું છે આ વખતે, એ મતદાનની અંદર જે સરેરાશ આ વખતે જોવા મળી રહ્યું છે કે સ્થાનિક મુદ્દાઓ એ મહત્વપૂર્ણ બની રહ્યા છે. મેં પહેલા જ કહ્યું કે આ ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે, એટલે સ્થાનિક મુદ્દાઓ ઉપર આ ચૂંટણી લડાતી હોય છે. સ્થાનિક પ્રશ્નો હોય, સ્થાનિક વ્યક્તિ છે, સ્થાનિક નેતા છે, એ તમામ વસ્તુઓ ઉપર ભાર અહીં મુકાતો હોય છે. એટલે ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું પોતાનું એક જે માઇક્રો મેનેજમેન્ટ માની શકાય, માઇક્રો મેનેજમેન્ટ હોય છે, એનું ચોક્કસપણે આ બધી બેઠકો ઉપર તેનો લાભ અહીં ચોક્કસ. કરજણ બેઠકની ખાસ વાત કરવા જેવી છે, કારણ કે અહીંયા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર છે. અહીંયા કોંગ્રેસ ક્યાંય નથી દેખાઈ રહી. ચોક્કસ જોવાનું રહે છે કે આમ આદમી પાર્ટી કેટલી અસરકારક ગુજરાતમાં જોવા મળે છે. આ જેમ કે આપણે કરજણની વાત તો કરી જ રહ્યા છીએ, પરંતુ હવે સવાલ એ પણ થશે કે ગુજરાતમાં કેટલી કારગર બનશે. દિલ્હીના જે પરિણામો આવ્યા છે આમ આદમી પાર્ટી માટે કદાચ નિરાશાજનક છે, કદાચ એના કાર્યકર્તાઓમાં નિરાશા ચોક્કસપણે જોવા મળશે. પરંતુ સાથે એ પણ છે કે કરજણ જેવી બેઠકની અંદર કોંગ્રેસ નથી, જે રાષ્ટ્રીય પક્ષ છે, જે સક્રિય રીતે ગુજરાતમાં પક્ષ તરીકે બીજો પક્ષ હંમેશા વિપક્ષમાં રહ્યો છે, પરંતુ કરજણ નગરપાલિકામાં જે જોવા મળી રહ્યું છે જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે, અહીં જોવા ચોક્કસ સમીકરણો કહી રહ્યા છે કે અલગ અલગ પરિણામ અહીં આવશે. બિલકુલ, એટલે સમીકરણો કંઈક અલગ કહી રહ્યા છે, પરંતુ મતપેટીમાંથી જ્યારે પરિણામો બહાર આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. હાલ એક મહત્વપૂર્ણ ખબર આપને બતાવી દઈએ કે હવે થોડી જ મિનિટોની વાર છે અને મતપેટી ખુલવા જઈ રહી છે, અને અમે સૌથી પહેલા સૌથી ઝડપી આપને પરિણામો બતાવીશું. હાલ અલગ અલગ જગ્યાએથી જે તસવીરો આવી રહી છે, મતપેટીઓ છે એ મતદાન બૂથો પર, મતદાન કેન્દ્રો પર આવી ચૂકી છે, અને થોડી જ વારમાં આ મતપેટી હવે ખુલશે અને તમામ જે નગરપાલિકાઓ છે, તમામ જે તાલુકા પંચાયત છે, આ તમામની ગણતરી જે છે એ અમે આપને સીધા ગ્રાઉન્ડ રિપોર્ટ આપીશું અમારા